આપ સૌને મારા નમસ્કાર. આજે આપણે ધોરણ 9માં વિષય ગણિત, જેમાં પ્રકરણ નંબર 10 વર્તુળનો અભ્યાસ કરીશું. જેમાં આજે આપણે વર્તુળ અને તેને સંબંધિત કેટલાક પદો, જેમાં પહેલા આપણે વર્તુળની વ્યાખ્યા જોઈએ. સમતલના એક નિશ્ચિત અંતરે આવેલા તે સમતલના બિંદુઓના સમૂહને વર્તુળ કહેવામાં આવે છે. હવે તેને આપણે આકૃતિ દ્વારા સમજીએ. હવે આ એક સમતલ છે. આ સમતલના નિશ્ચિત અંતરે આવેલા એક બિંદુ છે અને અહીં સુધીનું અંતર, આ નિશ્ચિત અંતરે આવેલા જે બિંદુઓના સમૂહ છે તેનાથી જે બને છે તેને વર્તુળ કહેવામાં આવે છે. અને વર્તુળનું જે કેન્દ્ર હોય છે એ નિશ્ચિત બિંદુને વર્તુળનું કેન્દ્ર કહેવામાં આવે છે. તેમજ નિશ્ચિત અંતર જે છે તેને વર્તુળની ત્રિજ્યા કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ વર્તુળ દ્વારા સમતલનું વિભાજન. વર્તુળ જે સમતલમાં આવેલું છે તેને 3 ભાગમાં વિભાજિત કરે છે. પહેલું છે વર્તુળનો અંદરનો ભાગ, બીજું વર્તુળનો બહારનો ભાગ અને ત્રીજું વર્તુળ પોતે. એટલે કે વર્તુળ દ્વારા સમતલનું વિભાજન 3 ભાગમાં થાય છે. ત્યારબાદ આપણે જોઈએ વર્તુળની જીવા. હવે વર્તુળની જીવા એટલે કે વર્તુળ પરના કોઈ પણ 2 બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની જીવા કહે છે. હવે તેને આકૃતિ દ્વારા સમજીએ. અહીં એક વર્તુળ આપેલું છે. આ વર્તુળ પરના કોઈ પણ 2 બિંદુને જોડતો રેખાખંડ, આપણે કોઈ પણ 2 બિંદુ લઈએ, એને જે જોડતો રેખાખંડ છે તેને વર્તુળની જીવા કહે છે. આ 2 બિંદુને જોડતો જે આ વચ્ચે રેખાખંડ આવેલો છે તેને વર્તુળની જીવા કહેવામાં આવે છે. ત્યારબાદ વર્તુળનો વ્યાસ. હવે આપણે વર્તુળની જીવા વિશે શીખી ગયા. હવે આપણે જોઈએ કે વર્તુળનો વ્યાસ. વર્તુળનો વ્યાસ એટલે કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહે છે. હવે આપણે જીવા એટલે શીખી ગયા કે વર્તુળ પરના કોઈ પણ 2 બિંદુને જોડતો રેખાખંડ એટલે જીવા. પરંતુ હવે આપણે વ્યાસ, વર્તુળના કેન્દ્ર છે, આ વર્તુળનું કેન્દ્ર, એનામાંથી પસાર થતી જે જીવા છે, આ જીવાને વર્તુળનો વ્યાસ કહેવામાં આવે છે. ધન્યવાદ.